નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતની અંદર ગાજવીજ વીજળીના ચમકારા સાથે અનેક તાલુકા અને જિલ્લાની અંદર ભારે વરસાદ શરૂ, સાથે જ આગામી કલાકોમાં ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીની સાથે સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે હવે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર ટકરાયેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યંત મજબૂત અને ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘ તાંડવ મેઘ મહેર જોવા મળી શકે છે। ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન આભ ફાટેલું આજે ગુજરાતમાં જોવા મળશે ને રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્ય ઉપર ટકરાયેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યંત મજબૂત બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે। સાથે જ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર આ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। હાલ રાજ્યની અંદર સિસ્ટમ ટકરાવવાની સાથે જ અનેક તાલુકા અને જિલ્લાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર 121 તાલુકાની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના જિલ્લાની અંદર સૌથી વધારે 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। તેની સાથે સાથે બનાસકાંઠાના વિસ્તારોની અંદર, બનાસકાંઠાના જિલ્લાની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પણ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર ટકરાયેલી સાયક્લોનિક સિસ્ટમ હવે તીવ્ર બનતી જોવા મળી છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ પણ ગુજરાત ઉપર સક્રિય બનેલું જોવા મળ્યું છે। સાથે જ રાજ્યની અંદર અટકેલું ચોમાસું પણ હવે ફરી એકવાર મજબૂત બનીને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતું જોવા મળ્યું છે અને રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર મેઘ તાંડવ જોવા મળશે। તોફાની પવનોની ગતિવિધિઓ જોવા મળી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી અત્યંત તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે, તો ઓમાનની અંદર ફરી એકવાર એક નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનતી જોવા મળી છે। સાથે જ અરબ સાગરમાંથી આગળ વધીને પવનો અરબ સાગરના દરિયા કિનારાના વિસ્તારો, જેમાં બેંગલુરુ, બેંગલવીના વિસ્તારોની અંદર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે। સાથે સાથે આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ઘોર અંધકાર સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો આજની રાત્રિ દરમિયાન કયા કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતના કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તેની ઉપર જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો આજની રાત્રિ દરમિયાન કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે અને વીજળીના ચમકારા સાથે ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે અત્યંત ભારે અને ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે, જેમાં પણ કચ્છની અંદર રાપરના વિસ્તારની અંદર અને ખાવડના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તેની સાથે ગાંધીધામનો વિસ્તાર, બારડોલીનો વિસ્તાર, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ રાપરના વિસ્તારથી લઈને ખાવડ વિસ્તાર સુધીની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। સિસ્ટમનો સ્ટ્રફ મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે ખાવડથી લઈને રાપર વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને હાલ યલો એલર્ટ
દર્શાવવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના અનેક તાલુકા અને જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ પડવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને વીજળીની ગર્જના સાથે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે આભ ફાટતું જોવા મળશે. તોફાની પવનો દરિયા કિનારાના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળશે. તોફાની પવનોની સાથે રાજ્યની અંદર અતિ ભારે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં પણ સૌથી વધારે મોરબીના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે સાથે ધીમું ધીમું રેડ એલર્ટ પણ અત્યારે મોરબીના વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે. મોરબીની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ અતિ ભારે વરસાદ મોરબીના વિસ્તારોની અંદર ખાબકી શકે છે અને મોરબીના વિસ્તારની અંદર 6 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પણ આજની રાત દરમિયાન ખાબકેલો જોવા મળી શકે છે. સાથે સાથે ગોંડલના વિસ્તારની અંદર જૂનાગઢનો વિસ્તાર, ભાનવડનો વિસ્તાર, જામનગર, રાજકોટ, ચોટીલાના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને દબાણની સાથે સાથે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનતું હોવાના કારણે આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ, ભારે મેઘખાંગા, જળબંબાકાર વરસાદની આગાહી હાલ ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી છે. જેમાં પણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેઘગર્જના સાથે આજે ભારે વરસાદ જોવા મળશે. આમ મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને જૂનાગઢના વિસ્તારો સુધી અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે સાથે જ બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, વેરાવળનો વિસ્તાર, ઉના, ગીર સોમનાથની અંદર, મહુવા, અમરેલી, અલંગ, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, બોટાદ, જસદણ અને ગોંડલની અંદર પણ ધીમો અને હળવો વરસાદ આજે રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી છે. અરબ સાગરમાંથી આવતા અત્યંત તીવ્ર અને ઘાતક પવનો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાવવાના કારણે પવનની ઝડપ પણ અત્યારે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ પણ ગુજરાતની અંદર ફૂંકાતી જોવા મળી છે. આમ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર આજની રાત દરમિયાન તોફાની પવનોની સાથે મેઘમહેર જોવા મળશે જેવી પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની બાદ હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર અને ધોળકાની સાથે આણંદના વિસ્તાર અને નડિયાદના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે અને જેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારે દબાણ મજબૂત બનીને તીવ્ર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અને જેને જોતા રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર અને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદનો વિસ્તાર, વડોદરાનો વિસ્તાર, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર, લુણાવાડાનો વિસ્તાર, ગોધરા, બોડેલી, નડિયાદની અંદર, ધોળકાના વિસ્તારોની અંદર, ખંભાતનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર દબાણ સક્રિય બનવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ રાત્રિ દરમિયાન વરસી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે અને દબાણ વધવાના કારણે હવે સિસ્ટમ તીવ્ર બનીને પોતાનું ભારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવતી જોવા મળે છે અને જેમાં 24 કલાકની અંદર બનાસકાંઠાના વિસ્તારોની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે અને આજે પણ રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળશે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠા, અરવલ્લીનો જિલ્લો, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં પણ રાધનપુરના વિસ્તારોથી લઈને વિરમગામ અને મહેસાણાના વિસ્તારની સાથે પાટણના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ અત્યારે દર્શાવવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું
જોવા મળ્યું છે. આમ ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાના કારણે ચોમાસું તીવ્ર બનવાના કારણે આજે રાત્રિ દરમિયાન અતિભારે મેઘતાંડવ થવાને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની સાથે સાથે કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને ભારે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આગામી કલાકોની અંદર જેમાં આગામી રાત્રિની 3 કલાકો દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળશે. સાથે સાથે મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર જોવા મળ્યું છે અને પાછલા 48 કલાકની અંદર મુંબઈની અંદર 12 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ આજે ફક્ત ગુજરાતની અંદર જ નહીં પરંતુ તેના આજુબાજુના વિસ્તારો જેમ કે ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારની અંદર નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, ઢાકા, ગ્વાલિયરના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર, બેંગલુરુના વિસ્તારોની અંદર, સાથે સાથે નવી દિલ્હીના વિસ્તારો અને રાજસ્થાન એટલે કે જોધપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થયા હોય, મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા હોય તેમ અતિ ભારે વરસાદ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વરસતો જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે.